હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું ઓનલાઈન લેક્ચરની અંદર કે જેમાં આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 8 સેલ યુનિટ ઓફ લાઈફ, જેને આપણે કહીએ છીએ કોષ જીવનના એકમ. તો આજના લેક્ચરની અંદર આપણે શાના વિશે ચર્ચા કરવાના છીએ? તો આજે આપણે કોષની અંદર રહેલી એક અતિ મહત્વપૂર્ણ અંગિકા જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે ગોલ્ગી કાય, જેને આપણે ગોલ્ગી કોમ્પ્લેક્સ અથવા ગોલ્ગી સંકુલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ બેટા ગોલ્ગી કાયથી. તો આ ગોલ્ગી કાય જે છે એ કયા વૈજ્ઞાનિક દ્વારા એને શોધવામાં આવ્યું છે? તો એ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે માઇક્રોસ્કોપ દ્વારા જ્યારે કોષને અવલોકન કરતો હતો ત્યારે એને કોષ કેન્દ્રની નજીકના ભાગે, જેમ કે આ કોષ છે, એ કોષમાં શું રહેલું છે? તો કે કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રની નજીકના ભાગે અભિરંજિત થયેલી એક રચના, ગાઢ રીતે અભિરંજિત થયેલી એક રચના જોવા મળે છે. એ રચનાને કેમિલો ગોલ્ગી દ્વારા શું નામ આપવામાં આવે છે? તો એને નામ આપવામાં આવે છે ગોલ્ગી કાય. રાઈટ બેટા? આટલે સુધી સમજણ પડે છે કે ગોલ્ગી કાયની શોધ કેવી રીતે થઈ? તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે જ્યારે એ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા કોષનું અવલોકન કરતો હતો ત્યારે એને કોષ કેન્દ્રની નજીક ગાઢ રીતે અભિરંજિત થયેલું એક દ્રવ્ય, એક પદાર્થ જોવા મળ્યો, એક અંગિકા જોવા મળી, જેને શું નામ આપવામાં આવે છે? ગોલ્ગી કાય અથવા ગોલ્ગી સંકુલ તરીકે એણે નામ આપી દીધું. એ નામ શાના આધારે આપ્યું? તો એના પોતાના નામ ઉપરથી. ઓકે, કેમિલો ગોલ્ગી, એમાં ગોલ્ગી ઉપરથી આ અંગિકાને નામ આપવામાં આવે છે. તો આ અંગિકા કેવી દેખાય છે? તો એની એક આકૃતિ આપણે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ આકૃતિમાં ગોલ્ગી કાય એ કેવી રીતે જોવા મળે છે. તો અહીંયા અપારદર્શક એટલે કે ગાઢ રીતે ગોઠવાયેલી રચના જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? સિસ્ટર્ની તરીકે ઓળખીએ છીએ. એની ડિટેલમાં આપણે સ્ટડી નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ. ફક્ત અહીંયા આપણે શું જોઈએ છીએ કે એની શોધ કેવી રીતે થઈ છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ કે જે ગોલ્ગી કાય છે, ગોલ્ગી સંકુલ છે, એને આપણે બીજા કયા નામથી ઓળખી શકીએ? તો એને બીજા નામથી આપણે ઓળખવું હોય તો ગોલ્ગી કાય એમાં શું રહેલું હોય છે? તો કે ચરબી. ગોલ્ગી કાયની જે રચના છે એમાં શું ભરેલું હોય? તો ત્યાં લિપિડ અથવા ચરબી જોવા મળે છે, એટલે એના ઉપરથી એક નામ આપવામાં આવ્યું લિપોકોન્ડ્રિયા. અહીંયા ગોલ્ગી કાયનું બીજું નામ શું છે? તો ચરબીના આધારે આ ગોલ્ગી કાયમાં લિપિડ હાજર હોવાને કારણે એને શું નામ આપીએ છીએ? લિપોકોન્ડ્રિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓકે, નેક્સ્ટ, જો આ ગોલ્ગી કાય વનસ્પતિ કોષમાં હાજર હોય તો એને શું નામ આપીશું? ડિક્ટિયોઝોમ તરીકે આપણે એને ઓળખીશું. તો અહીંયા બે પ્રકારના નામ છે, બે નામ આપવામાં આવે છે. શાના આધારે? તો એના દ્રવ્યને આધારે અને કયા કોષની અંદર હાજર છે એને આધારે. જો ચરબીનું પ્રમાણ વધારે હોય તો એને આપણે શું નામ આપી દીધું? લિપોકોન્ડ્રિયા. જ્યારે એ વનસ્પતિ કોષમાં હાજર હશે તો એને શું નામ આપીએ છીએ આપણે? ડિક્ટિયોઝોમ તરીકે ઓળખીએ છીએ. તો આ ગોલ્ગી કાય શું કહ્યું આપણે?
તો કે ગોલ્ગી કાયની આસપાસ રહેલું કોષરસ, એટલે કે આ આપણો કોષ હતો, એ કોષની અંદર આપણે શું જોયું? તો એમાં આપણે જોયું ગોલ્ગી કાય. તો માની લો કે આ ગોલ્ગી કાય છે. ઓકે, હવે શું કહે છે અહીંયા કે એની આસપાસ કોષરસનું પ્રમાણ જો ઓછું હોય, એટલે કે કોષરસ ઓછા પ્રમાણમાં હોય અથવા ગેરહાજર હોય, તો એને આપણે શું કહીએ છીએ? ગોલ્ગી ગ્રાઉન્ડ સબસ્ટન્સ અથવા ઝોન ઓફ એક્સક્લુઝન તરીકે ઓળખીએ છીએ. બેટા આમાં ખાલી ફક્ત શું યાદ રાખવાનું કે ગોલ્ગી કાયની આસપાસ કોષરસનું પ્રમાણ જો ઓછું હોય અથવા ગેરહાજર હોય તો એને આપણે શું નામ આપી દઈશું? ગોલ્ગી ગ્રાઉન્ડ સબસ્ટન્સ પદાર્થ અથવા ઝોન ઓફ એક્સક્લુઝન તરીકે આપણે ઓળખીએ છીએ. એક્સક્લુઝન એટલે નહિવત પ્રમાણમાં. નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણે ગોલ્ગી કાય જે છે એ ગોલ્ગી કાયનું બંધારણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો લાસ્ટ સ્લાઇડની અંદર આપણે જે આકૃતિ જોઈ હતી એ આકૃતિ ફક્ત એક ફેસિંગ આકૃતિ હતી કે બહારથી એક ગોલ્ગી કાય કેવો દેખાય છે, એની રચના કેવી છે. અહીંયા આપણે શું સમજીએ છીએ કે એ ગોલ્ગી કાયનું બંધારણ કેવી રીતે રહેલું છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો ગોલ્ગી કાયનું જે બંધારણ છે એની અંદર મુખ્ય 3 ભાગ જોવા મળે છે. ગોલ્ગી કાયના બંધારણમાં આપણને શું જોવા મળે છે? તો કે મુખ્ય 3 ભાગો જોવા મળે છે. એક છે સિસ્ટરની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના વિશે ચર્ચા કરીએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. ઓકે, તો સૌથી પહેલા કયો ભાગ લઈએ છીએ? સિસ્ટરની. સેકન્ડ, નલિકા. ઓકે, થર્ડ, પુટિકા. તો ગોલ્ગી કાયનું બંધારણ જે છે એ 3 ભાગમાં વિભાજિત કરી શકાય. શાના દ્વારા? તો એક સિસ્ટરની દ્વારા, 2 નલિકાઓ દ્વારા અને 3 પુટિકાઓ દ્વારા જોવા મળશે. તો ગોલ્ગી કાયના બંધારણમાં મુખ્ય કેટલા ઘટકો રહેલા છે બેટા? તો મુખ્ય 3 ઘટકો. કયા કયા? રિપીટ કરો મારી સાથે સાથે. 1 સિસ્ટરની, 2 નલિકા અને 3 પુટિકા. બરાબર, આ 3 ઘટકો દ્વારા ગોલ્ગી કાયની રચના થતી હોય છે. તો આ સિસ્ટરની શું છે, નલિકા શું છે અને પુટિકાઓ શું છે એના વિશે આપણે જોઈએ. તો જો બેટા, ગોલ્ગી કાય જે છે એની અંદર 2 પ્રકારના 2 ભાગ જોવા મળે. મેચ્યોરિંગ ફેસ કહેવાય. ફેસ એટલે ચહેરો. બરાબર, તો ચહેરાની આગળનો ભાગ અને ચહેરાની પાછળનો ભાગ એવું કહી શકાય. તો ગોલ્ગી કાયમાં પણ સેમ છે કે આપણે જેમ વાત કરીએ છીએ કે આ આપણો જે કોષ છે, રાઈટ, આ કોષ છે એની અંદર આપણે શું જોયું? તો કે કોષ કેન્દ્ર જોયું. તો આ કોષ કેન્દ્ર બરાબર છે. હવે એની ફરતે મતલબ કે એની નજીકમાં શું છે? ગોલ્ગી કાય છે. તો એના 2 ફેસ છે. એક શું છે? સિસ અને બીજો છે ટ્રાન્સ. આ શું છે? સિસ અને ટ્રાન્સ એ આપણે જોઈએ જ છીએ આગળ. બરાબર, તો અહીંયા 2 ફેસ છે. એક ભાગ કયો હશે? તો એક હશે કોષ કેન્દ્રની સામેની તરફ. એક ભાગ ક્યાં હશે? કોષ કેન્દ્રની નજીક હશે. જ્યારે બીજો ભાગ કેવો હશે? કોષ કેન્દ્રથી વિરુદ્ધ ભાગે. બરાબર છે. તો કોષ કેન્દ્રની તરફ જે ભાગ હોય એને કહેવામાં આવે સિસ અથવા ફોર્મિંગ ફેસ તરીકે ઓળખવામાં આવે. જ્યારે કોષ કેન્દ્રથી વિરુદ્ધ ભાગે હોય એટલે કે એને શું કહેવામાં આવશે? ટ્રાન્સ એટલે કે મેચ્યોરિંગ ફેસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બેટા? તો અહીંયા દરેક ભાગને આપણે ઇન્ડિવિજ્યુઅલી સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા બંધારણ 3 ભાગ, સિસ્ટરની, નલિકા અને પુટિકા. તો એમાં સૌથી પહેલા આપણે શું જોઈએ? સિસ્ટર્નીની રચના કરીએ કે સિસ્ટર્ની કેવા પ્રકારે દેખાતી હોય છે.
તો અહીંયા આકૃતિમાં આપણે જો લઈએ કે સિસ્ટરની કેવી છે, કેવી રીતે દેખાય છે, તો અહીંયા આ જે રચના છે સપાટ ચપટી નલિકામય આપણને જે રચના દેખાય છે જે થપ્પી આકારે ગોઠવાયેલી છે, તો આ જે રચના છે એને આપણે શું કહીએ છીએ બેટા? સિસ્ટરની તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર છે ને? આ બે ભાગ, એમાં પહેલો ભાગ શું છે? સિસ્ટરની. સિસ્ટરની કેવી છે? તો કે પહોળી સપાટ નલિકા જેવી રચના છે જે થપ્પી આકારે ગોઠવાયેલી હોય છે. આનો બેટા વ્યાસ જોઈએ ને, એનો વ્યાસ કેટલો હોય? તો 0.5 to 1 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ જોવા મળતો હોય છે. તો અહીંયા સિસ્ટરની અહીંયા ધ્યાનથી સાંભળજો બેટા. પહેલી આપણે શાના વિશે ચર્ચા કરીશું? સિસ્ટરની વિશે. તો સિસ્ટરની કેવી છે? તો એ સપાટ પહોળી થપ્પી આકારે ગોઠવાયેલી રચના. અહીંયા દરેકની અંદર આ સિસ્ટર્નીની સંખ્યા કેવી હોય છે? તો દરેક કોષમાં સિસ્ટર્નીની સંખ્યા એ જુદી જુદી જોવા મળે, એટલે કે એક સમાન જોવા મળતી નથી. બરાબર છે? અંદરની તરફ અપારદર્શક દ્રવ્ય એટલે કે આધારક આવેલો હોય છે. બરાબર? અહીંયા બે ફેઝ કહ્યા આપણે. એક કેવો ફેઝ કીધો? તો સિસ, અને બીજો કેવો કીધો? ટ્રાન્સ. બરાબર? તો દેખો અહીંયા સિસ્ટરની જે છે એ આ પ્રકારે હોય. ધ્યાનથી સાંભળો બેટા કે એક ફેઝ જે છે એ કેવો હોય? બહારની તરફ, એટલે કે બહિર્ગોળ. એક ફેઝ, એક તરફનો ભાગ કેવો હોય? તો કે બહારની તરફ, એટલે કે બહિર્ગોળ છેડો હોય. જ્યારે બીજો ભાગ જે છે એ કેવો છે? અંતઃગોળ. આ કેવો ફેઝ કહેવાશે બેટા? બહિર્ગોળ. રાઈટ? જે કયા ભાગે રહેલો હશે? તો કે કોષ કેન્દ્રની તરફ રહેલો હશે. જ્યારે બીજો જે ભાગ છે એની ઓપોઝિટ ભાગ જે છે એ કેવો હશે? તો એ અંતર્ગોળ તરીકે ઓળખવામાં આવશે. બરાબર? એને આપણે શું કહીશું? અંતર્ગોળ તરીકે આપણે ઓળખીશું. તો સિસ્ટરની કેવી રીતે ગોઠવાયેલી છે? થપ્પીઓમાં ગોઠવાયેલી છે. આમ આપણે જોઈએ તો એ એકબીજાથી કેવી જોવા મળે? અલગ અલગ. બરાબર? એકબીજાથી એ કેવી દેખાતી હોય? તો કે અલગ અલગ જોવા મળતી હોય થપ્પીમાં, પરંતુ અંદરની તરફથી એ એકબીજાથી જોડાયેલી હોય છે. તો આ એક થપ્પી થઈ ગઈ બેટા. એ જ રીતે આ બીજી સિસ્ટરની. રાઈટ? તો આ રીતે થપ્પી આકારે સિસ્ટરની એકબીજાની સાથે જોડાયેલી હોય. આમ દેખાય છે કે એકબીજાથી અલગ અલગ, દૂર દૂર, પરંતુ એક્ઝેક્ટલી અંદરની તરફથી આ એકબીજાથી જોડાયેલી હોય છે. ક્લિયર? આટલું સમજાય છે બધાને? આમાં કોઈ ડાઉટ નથી ને બેટા? સિસ્ટરનીમાં ઓકે. એનો વ્યાસ કેટલો કહ્યો આપણે? તો 0.5 to 1 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ જોવા મળે છે. ક્લિયર? આટલું સમજાય છે બધાને? યસ ઓર નો? નેક્સ્ટ આગળ જોઈએ. બેટા અહીંયા યાદ રાખજો, આ બહિર્ગોળ ફેસ જે છે એ કોની નજીકમાં હશે? તો એ કોષ કેન્દ્રની નજીકમાં, એટલે કે કોષ કેન્દ્ર તરફ હશે. ક્લિયર?
નેક્સ્ટ, નલિકા. આ નલિકા કેવી રચના છે? તો આ પ્રકારે નલિકામય રચના કે જે શાખીય અથવા અશાખીય જોવા મળશે. તો ગોલ્ગી કાયની અંદર નલિકા જે હોય એ કેવી રીતે રહેલી હોય? તો એ કાં તો શાખિત જોવા મળે કાં તો અશાખિત રીતે ગોઠવાયેલી હોય છે. અને લાસ્ટમાં ગોળાકાર પુટિકા. લાસ્ટમાં આપણે શું જોઈશું? પુટિકા. કેવી હશે પુટિકાઓ? તો એનો આકાર આપણે લઈ લઈએ ગોળાકાર પુટિકા. એ કેવા સ્વરૂપમાં? તો એને આપણે કહીએ પરિપક્વ પુટિકા. રાઈટ? એને આપણે શું કહીશું? પરિપક્વ સ્વરૂપે પુટિકાઓ જોવા મળશે. તો આ થશે ગોલ્ગી કાયનું બંધારણ. કેટલા ભાગમાં વિભાજન પામેલું છે બેટા? 3 ભાગમાં વિભાજન પામેલું છે. એક સિસ્ટરની, 2 નલિકા અને 3 પુટિકા. એમાં સિસ્ટરની થપ્પી આકારે ગોઠવાતી સપાટ પહોળી લાંબી રચના. એની સંખ્યા કેવી હોય છે? જુદી જુદી જોવા મળે છે. સિસ્ટરની જે છે એના 2 ભાગ હોય છે. એક જે કોષ કેન્દ્રની તરફ આવેલો હોય એ ભાગ કેવો હોય? બહિર્ગોળ હોય. જેને આપણે શું કહીએ છીએ? એને આપણે શું નામ આપીશું બેટા? તો અહીંયા નામ આપેલું છે કે જે કોષ કેન્દ્રની નજીક છે, જેને ફોર્મિંગ ફેસ તરીકે ઓળખીએ છીએ અથવા સીસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે જે ભાગ કોષ કેન્દ્રથી વિરુદ્ધ તરફ છે એને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સ ફેસ અથવા મેચ્યોરિંગ ફેસ. એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે બેટા, યાદ રાખવો. બરાબર? તો અહીંયા એકબીજાથી કેવી દેખાય છે? અલગ અલગ દેખાય છે, પરંતુ અંદરની તરફથી એ એકબીજાથી જોડાયેલી જોવા મળે આધારક દ્રવ્ય દ્વારા. ક્લિયર? આમાં કોઈ ડાઉટ નથી ને બેટા? તો નેક્સ્ટ જોઈએ એના કાર્યો વિશે, કે ગોલ્ગી કાય શું કાર્ય કરે છે, શાના માટે જવાબદાર છે. તો પહેલું કાર્ય છે ગોલ્ગી કાયનું કે જે લાઇસોઝોમના નિર્માણ માટે જવાબદાર હોય છે. લાઇસોઝોમની રચના માટે જવાબદાર હોય. કેવી રીતે? તો ગોલ્ગી કાય એ અંતઃકોષરસજાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે 2 પ્રકારના હોય. એક સ્મૂથ SER લીસી અંતઃકોષરસજાળ અને બીજું RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસજાળ. તો ગોલ્ગી કાય અને અંતઃકોષરસજાળ સંયુક્ત રીતે એ શાની રચના કરાવે છે? લાઇસોઝોમ, જેને આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. આત્મઘાતી અંગિકાનું નિર્માણ કરાવે છે. રાઈટ? નેક્સ્ટ, બીજું કાર્ય શું છે? તો કોષ દિવાલના દ્રવ્યોનું સંશ્લેષણ કરે છે. એટલે કે પોલિસેકેરાઇડનું નિર્માણ કરે છે. તો પોલિસેકેરાઇડને બીજા શબ્દમાં કહેવું હોય તો શું કહેવામાં આવશે? કાર્બોહાઈડ્રેટ અથવા શર્કરા તરીકે ઓળખવામાં આવે. તો ગોલ્ગી કાય શાના માટે જવાબદાર? પોલિસેકેરાઇડના સંશ્લેષણ માટે જવાબદાર હોય છે. નેક્સ્ટ, શુક્રકોષ જનન દરમિયાન શુક્રાગ્રહની રચના કરાવે છે. એટલે કે શુક્રકોષ કાયાંતરણ. કઈ પ્રક્રિયા? શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા દરમિયાન ગોલ્ગી કાય ત્યાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર? તો શુક્રકોષ જનનની પ્રક્રિયા દરમિયાન શુક્રાગ્રહની રચના કરાવે છે. નેક્સ્ટ, એનો બીજો કાર્ય શું છે? તો કે મહાઅણુઓનો સ્ત્રાવ કરાવે. મહાઅણુઓ જેવા કે પોલિસેકેરાઇડ, રાઈટ, પ્રોટીન, લિપિડ વગેરે જેવા અણુઓનો શું કરાવે છે? સ્ત્રાવ કરાવે છે. આ સ્ત્રાવ મુખ્યત્વે કેટલા તબક્કામાં થતો હોય છે? તો 3 તબક્કાઓમાં થતો હોય. કયા કયા 3 તબક્કા? તો 1, અંતઃકોષરસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પાસેથી ગોલ્ગી કાય તેના સીસ ફેસ
દ્વારા દ્રવ્યોને ગ્રહણ કરે છે. સમજી લઈએ. બીજું શું છે? દ્રવ્યોનું રાસાયણિક રીતે ગોલ્ગી કાય દ્વારા રૂપાંતરણ. ગોલ્ગી કાય પ્રોટીન અને લિપિડના નિર્માણ માટે જવાબદાર, એટલે કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટે જવાબદાર. અને ત્રીજું શું છે કે દ્રવ્યોના રાસાયણિક રૂપાંતરણ પછી સિસ ફેઝથી એટલે કે કોષ કેન્દ્ર તરફથી કોઈ દ્રવ્ય સ્વીકાર્યું અને એને શાનું નિર્માણ કરાવ્યું? ગોલ્ગી ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ કરાવ્યું. હવે ત્રીજો ભાગ શું કહે છે કે કોઈ દ્રવ્ય અંદરની તરફ દાખલ કર્યો, એમાંથી ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન બનાવ્યું. હવે શું કરશે? તો એને રાસાયણિક રૂપાંતરણ પછી પુટિકાઓમાં પેકિંગ કરે છે. એટલે એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડને એ પુટિકાઓમાં અપરિપક્વ પુટિકા એ સામા ફેરવાશે પરિપક્વ પુટિકા ક્યારે બને છે? જ્યારે એની અંદર આ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ એમાં દાખલ એટલે કે એમાં હાજર હોય છે એ દરમિયાન. બરાબર. પુટિકાઓ ગોલ્ગી કાયના ટ્રાન્સફેઝ દ્વારા કોષથી બહાર ધકેલાય છે. હવે તમને અહીંયા કોઈ પ્રશ્ન થયો હોય બેટા આકૃતિમાં કે અહીંયા શું લખ્યું છે? જુઓ, બહાર ફેંકાયેલી પુટિકા. અહીંયા શું છે? પરિવર્તનીય પુટિકા. એટલે કે આ ફેઝ જે છે એ કઈ બાજુ છે? કોષ કેન્દ્રની તરફ છે. કોષ કેન્દ્રથી કોઈ દ્રવ્ય કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું કોઈ દ્રવ્ય છે એ ક્યાં દાખલ થયું? તો કે કોષ કેન્દ્ર તરફથી એ ક્યાં આવે છે? ગોલ્ગી કાયમાં. ગોલ્ગી કાય એ સ્વીકારે છે પુટિકાઓ સ્વરૂપે. કેવી પુટિકાઓ? અપરિપક્વ પુટિકા સ્વરૂપે. તો કોષ કેન્દ્રમાંથી આવતો દ્રવ્ય એ સિસ ફેઝ દ્વારા સ્વીકારાયો. એ સ્વીકારી અને ક્યાં ગયો? અંદરની તરફ. એ અંદરની તરફથી સિસ્ટરની દ્વારા અંદર સ્વીકારવામાં આવ્યો. ત્યાં શું થયું? તો જે દ્રવ્ય અંદર દાખલ થયું એમાંથી ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ થયું. હવે લાસ્ટમાં આ જે અપરિપક્વ પુટિકા હતી એ અહીંયાથી પસાર થઈ અને ક્યાં આવે છે? તો એ બહારની તરફ. ક્યારે? જ્યારે એ બહારની તરફ ફેંકાય છે પુટિકા એ દરમિયાન એ કેવી જોવા મળે છે? તો પરિપક્વ પુટિકા જોવા મળે છે. બરાબર. તો અહીંયાથી કોઈ દ્રવ્ય દાખલ થયો એ અહીંયાથી વહન પામી અને ક્યાં આવે છે? બહારની તરફ. ક્યારે? જ્યારે એ પરિપક્વ બની જાય છે ત્યારે. ક્લિયર? તો ગોલ્ગી કાય આ પ્રકારનું બંધારણ અને આ પ્રકારના કાર્યો માટે જવાબદાર હોય છે. ક્લિયર બેટા? નેક્સ્ટ, ગોલ્ગી કાયને આપણે શું કહીએ છીએ? ડાયરેક્ટર ઓફ મેક્રોમોલેક્યુલર ટ્રાફિક ઇન સેલ. ડાયરેક્ટર એટલે કે મેનેજ કરે છે, મેન્ટેન કરે છે કે કયા દ્રવ્યોને અંદર દાખલ કરાવવાનું, કયા દ્રવ્યોનું એમાંથી વહન કરાવવાનું. સિમ્પલ આપણે એવું કહી શકાય કે અહીંયા મિડલ મેન ઓફ સેલ, કે આની મદદ વગર તમે કોઈ પણ દ્રવ્યને કોષ કેન્દ્રમાંથી અંગિકાઓ સુધી પહોંચાડી શકો નહીં. જો ગોલ્ગી કાય ન હોય તો, એટલે કે ગોલ્ગી કાયની હાજરી ત્યાં જરૂરી છે. એ દ્રવ્યોને સ્વીકારે, એને પેક કરે પુટિકાઓમાં અને એના લક્ષ્ય કોષ સુધી એને પહોંચાડવાનું કાર્ય મુખ્ય ગોલ્ગી કાયનું છે. બરાબર. એટલે કે અહીંયા એ મુખ્ય શું કાર્ય કરવા માટે જવાબદાર છે? તો પેકેજિંગ માટે એ જવાબદાર છે. દ્રવ્યોને શું કરે છે? પેક કરે છે પુટિકાઓના સ્વરૂપમાં અને એનું વહન કરાવશે. નેક્સ્ટ, ગોલ્ગી પ્રસાધન શાના માટે? તો કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું મહત્વનું સ્થાન છે. તો ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય કહેવું હોય તો શું કહી શકાય? ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ કરાવવાનું કાર્ય કરે છે. બીજું શું કામ કરે છે? પેકેજિંગ માટેનું કામ કરે છે. બરાબર. તો આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે. એ કોષ કેન્દ્રથી નજીકના ભાગે આપણને શું જોવા મળે? તો માની લો કે અંતઃકોષરસ જાળ છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે અહીંયા. બરાબર. ત્યાંથી એનાથી આગળના ભાગે શું જોવા મળે? ગોલ્ગી કાય જોવા મળે છે.
તો અહીંયાથી કોષ કેન્દ્રમાંથી કોઈ દ્રવ્ય એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ દ્વારા ક્યાં આવે છે? ગોલ્ગી કાય. ગોલ્ગી કાયમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ થઈ અને એ ક્યાં પહોંચશે? તો જે જગ્યાએ એની જરૂરિયાત છે એટલે કે લક્ષ્ય છે, લક્ષ્ય કોષ છે, ત્યાં એનું વહન એ ગોલ્ગી કાયની મદદથી પુટિકાઓના સ્વરૂપમાં થશે. ક્લિયર? તો ગોલ્ગી કાય જે છે એ કુરિયર તરીકે જોવા મળે, કુરિયર મેન તરીકે જોવા મળે છે. તો આ થશે બેટા ગોલ્ગી કાયની રચના. ક્લિયર? આમાં કોઈ પણ વસ્તુ સમજણ ના પડી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલી શકો છો. ઓકે, સો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.